ہاں میرا ناز ہے یہ، میرا ہمراز ہے یہ، اس کی خلقت پہ خدا کہنے لگا میرے حیدر کی بات الگ ہے، میرے حیدر کی بات الگ ہے، حیدر کی بات الگ ہے، میرے حیدر کی بات الگ ہے، حیدر کی بات الگ ہے، میرے حیدر کی بات الگ ہے۔ مریم کو بیت المقدس سے باہر بھیجا تھا جب کبریا نے، یہ گھر ولادت کا مرکز نہیں ہے، جاؤ یہ بولا خدا نے۔ آئی جب تیرا رجب خود یہ کہنے لگا رب، آئیے بنت اسد صلی اللہ میرے حیدر کی بات الگ ہے، میرے حیدر کی بات الگ ہے، حیدر کی بات الگ ہے، میرے حیدر کی بات الگ ہے۔ پہنچے جو معراج پر مصطفیٰ تو پردے سے آواز آئی، اے میرے محبوب میری محبت تم کو یہاں کھینچ لائی۔ جب وہ آواز سنی آ گئے یاد علی، تھی محمد کے لبوں پر یہ صدا میرے حیدر کی بات الگ ہے، میرے حیدر کی بات الگ ہے، حیدر مولا علی مولا، حیدر مولا میرے مولا، علی 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 عشق من علی 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 جان من علی 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 علی، میرا دل کیا میری دھڑکن کی تمنا ہے علی، جو میری سوچ سے بالا ہے وہ مولا ہے علی، سب سے اعلیٰ ہے، سب سے اعلیٰ ہے، نرالا ہے، مثالی ہے علی، جس کا عباس ہے بیٹا وہ جلالی ہے علی، علی 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 علی، کوئی بے زر جو چلائے تو بوزر کر دے، دے جو پرواز تو شہباز قلندر کر دے، کب میں کہتا ہوں، کب میں کہتا ہوں کہ سلمان بنا دے مولا، کہہ دو میسم سے مجھے عشق سکھا دے مولا، چاہے کٹ جائے زمان رک نہ پائے یہ عزا، دار پر دوں یہ صدا میرے حیدر کی بات الگ ہے، میرے حیدر کی بات الگ ہے، حیدر کی بات الگ ہے، میرے حیدر کی بات الگ ہے۔ یہ ذوالفقار علی جانتی ہے چلنا ہے کس پر کہاں سے، مرحب کا سر کاٹنے کے لیے جب حیدر نے کھینچا مایا سے، چوم کر دست جلی بول اٹھی تیرے علی، آ جائے گا کٹائی کا مزہ میرے حیدر کی بات الگ ہے، میرے حیدر کی بات الگ ہے۔ اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم۔ Survei Khoja TV Nazirin, Assalamualaikum warahmatullahi wabarakatuh. આજે આપણે અહીંયા મોહમ્મદ ઇમામ બારગાહ જે ભાન્યુ centre છે આપણો અહીંયા છે આપણે, આજની તારીખ 22 માર્ચ 2024 અને મુતાબિક તારીખ આજે 13મી રાત માહ રમઝાન 1445, 13 માહ રમઝાન 1445। તો આપણને ખુશી ઉપજે છે કે આજે અહીંયા જે જમાત છે મોહમ્મદ ઇમામ બારગાહની તે ખાસ નોખો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરેલ છે કે જેઓ જવાન લોકો છે, જવાનિયા જેઓ મોમીનો અહીંયા ઇફતાર કરવા આવે છે
અને ત્યાર પછી તેઓ માટે અહીંયા બંદોબસ્ત કરવામાં આવેલું છે કે અહીંયા રમતગમત, બ્રોશત પાર્ટી અને ઘણા લોકો આપણે બાજુમાં છે તો આપણે પ્રોફિટ મારે છે. તેઓની હાજરી, તેઓનું એક્સપિરિયન્સ અને આપણે સૌથી પહેલાં આપણા બુઝુર્ગ છે અહીંયાના એને આપણે સવાલ કરે છે. સલામુન અલૈકુમ. વાલેકુમ સલામ. તમારું નામ તમે બતાવશો? મારું નામ અસલી ગુલામ અબ્બાસ નાસર, બાબુ તો ઓળખાવું છું. જ્યાં વાલા તો આજે આપણે જોઈ છે કે તને રમત રમાઈ રહી છે અને બારે બ્રોશત પાર્ટી છે. સર્વે માટે જે ન્યાસ છે તે પીરસવામાં આવેલ છે. આપણે એમ કહી શકીએ કે શેરી આપણે કહી શકીએ કે મેં રમઝાનમાં આપણે રોજા રાખી રહ્યા છે. તો અલ્હમ્દુલિલ્લાહ હું રાજી તો તમને જોઈને કે તમે અહીંયા પાર્ટિસિપેટ થયા. જે રોનક હોય છે મેં રમઝાનની, તમે સૌથી પહેલાં નમાઝમાં હાજર હતા, પછી ઇફતાર હતો, ત્યાર પછી કુરાન ખાની હતી તેમાં પણ તમે હાજર હતા. તો તમે જરાક કહી શકો છો કે આજે રાત સ્પેશિયલ છે અહીંયા મોહમ્મદીન બારગામાં, એના બારામાં કંઈ તમે 2-3 બોલ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આજ છે આ સવારે ખાસ યંગ જવાનોની છે. આ સવારે હું તો ખુશ થાઉં છું કે આટલી બરકત છે, એટલા મનફન દઈને બધે કામ કરે છે, એટલું ખવડાવે છે માણસોને. છોકરાઓ ફરતા આવે છે, શીખાવો આ તો આપણે એમ થાય કે આ તો જો કેટલું આ બાદ ઓર્ગેનાઇઝે છે ને. આ પેલી ફેરે નથી હું જોઉં છું માએ મુબારક રમઝાનની બરકત છે કે પછી શું, પણ અવારનવાર આવા સવારે થાય છે માએ મુબારક રમઝાનની. તો અલ્લાહ બસ નસીબ કરે ચાલુ રહે ને આપણા જુવાનની પ્રગતિ રહે અને ભાગ હંમેશના એ લોકો ભાગ લે આ જમાતમાં. બસ આ મારી તમન્ના છે, મારી દુઆ છે. વાલેકુમ સલામ. merci beaucoup માવતર. બસ અમારી પણ દુઆ છે આવતી સાલ પણ આપણને આવી જ રીતે આવો મોકો નસીબ થાય ઇન્શાલ્લાહ. જઝાકલ્લાહ. આપણે હવે જઈ છે અહીંયા ટુર્નવા દ કેરમ થઈ રહ્યું છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે અહીંયા જવાનોની એકિપ છે અહીંયા ધ્રોતમાં. वालेकुम सलाम. હા, તો તમારું આ કેમ છે જરાક પ્રેઝન્ટી કરો છો? તમારું રમત કોણ છો તમે અને કોણ ખાટે છે? Là pour le moment donc on est tous les deux on joue ensemble hein, avec Kassim, Nadim et Alishan. Donc là pour le moment donc nous on a les blanches. Il nous reste un pion, ne lokomne karice ne lokomne tan riece. Donc là c'est la balle de match. Donc vous verrez Kassim qui va terminer le jeu. Voilà. Bravo. Donc Bien joué. bien joué. Voilà, Donc totalement. après Nadim Baï Kabat c'est la boule la champion de CM. Donc il s'est dit alors peut-être la Kamia Kéram Ramoave. Mais pour montrer sa présence, hein, mais bon il y a encore besoin d'un petit peu d'entraînement je pense, mais pas très loin. Nadim, un petit mot quand même. Oui. Dernière question à propos de l'ambiance de cette soirée qui est unique pour nous, pour notre communauté réunie. Il y a les croyants de Mefil et Zainab Courneuve qui sont là aussi, quelques-uns. Et puis là, Mohamed Ima Barga, toujours présent quand il y a des organisations à faire. 27e. Et puis, en direct, 27e. Tu es en direct. en direct, vous avez le chic qui est arrivé, Garam Chic. Donc, quelques mots pour Kodja TV. Bismillahirrahmanirrahim, salam alaikum. Je vais m'exprimer en français, ça va être plus simple pour moi. C'est vrai que oui, l'objectif de cette soirée, c'était vraiment rassembler le maximum de personnes. Et quand je dis maximum de personnes, que ce soit les personnes les moins jeunes, que ce soit les personnes jeunes, que ce soit les enfants. Et pour moi, l'objectif est atteint parce que voilà, on a cette soirée où on a nos tables de ping-pong, où on retrouve tout type d'âge de personnes. On a les tables de kérom, les tables de ping-pong, on a la pétanque et puis les brochettes qui sont distribuées. Que demander de plus? C'est aussi, Maher Ramzan, c'est aussi cet aspect social en plus de l'aspect religieux. On a eu l'aspect religieux après Iftar, on a cet aspect social maintenant. Machallah, c'est très très bien et c'est ce qui fait la force de Bagneux. Alors, un dernier mot à propos de Maher Ramzan. Comment ça se passe ici à Mohamed Ima Barga? Alors Maher Ramzan, toujours un plaisir hein, ici à Bagneux. C'est vrai que maintenant on a la chance d'avoir des rodzas moins longs. Maghrib est assez tôt, mais c'est vrai que l'ambiance reste toujours la même. On a notre Coran Krani en arabe, en français. On a notre Dors qui est animé par Sheikh Osnen. Donc c'est toujours un plaisir de venir à Bagneux et d'assister à ce genre de programme. Merci à vous. Merci. Bah, Inch'Allah qu'Allah accepte nos amal et que ce soit la même chose pour l'année prochaine, Inch'Allah. Merci et Koudafiz.
હવે આપણે આવે છીએ દુઝિયમ ટૂર de table કે જ્યાં બીજા કેરમની જે રમાઈ રહી છે. તો આપણા જે ફિડેલ હોય છે જ્યારે પણ અહીંયા હોય એનિમેશન અને રમતને તો આપણા વઝીર મામા પ્રેઝા હોય આપણા વઝીર ડુંગર. તો તમે જોઈ રહ્યા છો કે અટાને પોતે કંઈ કરી રહ્યા છે. અહીંયા એકરમાં જો ભલા રિફ્લેક્શન કરીશ તો આપણે જરાક પેરચું ના કરે ને અને આપણે જોઈ શું થઈ રહ્યું છે. ભલે કાંઈ ના છું. તો મામા કેમ છે આજે સ્પેશિયલ દિવસ છે આપણા માટે અહીંયા જરાક દેતાંત કહેવાય. તો તમે એ બારામાં કંઈ બે ત્રણ બોલ દેતા તો અમે જો શીખ ખાધી ફામી મધુ તરફથી. હવે વરસાદે પડે છે તો શીખનો સવાબ મહિનો અલ્લાહ ઓલું મોકલ્યો નિયામત કે વરસાદે મોકલે એમ છે. તમે કઈ રમત પસંદ કરો છો, પેતંગ કે કેરમ? પેતાંગ. પેતંગમાં વધારે તમે ઓલા છો કા હાથ આવી ગયો છે. બસ ઇન્શાલ્લાહ અલ્લાહ તમને આબાદ રાખે ઇન્શાલ્લાહ એવી મારી દિલની દુઆ છે ને હર હંમેશ આપણને આવો મોકો નસીબ કરે. આપણે અહીંયા બાજુમાં આવે છે આપણે એક બીજા ભાઈ છે કે જે અહીંયા એ પણ ફિડેલ હોય છે. જ્યારે પણ કંઈ ટુર્નવા હોય રમત ગમત હોય તો બે ત્રણ બોલ ખોજાતી માટે. સલામ આલેકુમ. વાલેકુમ સલામ. તો મારું નામ છે અખ્તર મેરાલી. જી. તો અમે પાસોને છે કેરમના બુલના. તો જ્યારે મોકો મળે છે તો પ્રેઝન્સ આપે છે. તો મારો એ જ સવાલ છે કે અને પ્રીમિયર તમારી એકિપ તમે બયાન કરશો તમે કે તમને ટુર્નવા જે છે મદાગાસ્કારમાં મોડો મેમાં એમાં તમે જાશો કે તમે કંઈ એકિપ કરી નાખી છે? ના, malheureusement નહીં લાગુ પડે. ઇન્શાલ્લાહ la prochaine fois આપણે પાર્ટિસિપેટ થશું. તો અટાણથી કહી શકો છો તમારી એકિપ કોણ હશે જ્યારે પ્રોત્સાહન ટુર્નો આવશે મોટો? કેનો કેરમનો કે પેતાંકનો? કેરમનો હું વઝીરભાઈને લઈશ. બ્લેકમાં એ પેતાંકમાં ખબર નથી. ઓકે ઓકે. તો આ જે કેરમ છે એ ઘણા શાયદ નહીં ખબર હોય કે આ રમત કેવી છે, પોતાના ઇન્ડિયાથી આવેલી છે. તો એનું કંઈ ટેકનિક ને તમે એ બારામાં તમે કહી શકો છો કે કેમ હોય છે બધું રેગ્યુલરમાં ને બધું કેમ રમાય ને બધું? રેગ્યુલરમાં તો બહુ વાર લાગશે આપણને એક્સપ્લિકે કરવાની. ગ્રોસો મોજો voilà grosso modo બસ ફિનાલ હોય તો એક પ્યોં છેલ્લા રહ્યા હોય એક દોરા ને કારા પ્યોં રહ્યા ને રૂજ હોય તો પહેલાં છે ને રૂજ કરાવાય ને પછી છેલ્લું ફિનાલ તમારો પ્યોં રાખવું જોઈએ એમ. જો તમારા પ્યોં તમે રાખો તો પાછી નીકળે રૂજ ના ગઈ હોય તો. તો આમાં કે કેમ હોય છે કંઈ શું ફાયદાઓ થાય છે? રિફ્લેક્શન હોય પછી શું આમાં ફાયદા હોય છે આ રમતમાં કે પછી ઓલું જ છે દેતાંત અંતર આમી કે? એટલે દેતાંત તો છે c'est sûr. દેતાંત તો હોય હા. ને ફાયદા શું હોય કે ભાઈચારો વધે ને પાસ્તા થાય આપણે તો મોટા ચેમ્પિયન નથી amateur છે તો લાભ લઈ શકીએ તો લઈએ એમ. En tout cas, merci beaucoup. તમે લાભ પાર્ટિસિપેટ થયા અમારા ઇન્ટરવ્યૂમાં અને બસ ઇન્શાલ્લાહ માય રમઝાન મુબારક આપણે બધાને ને હર હંમેશા આપણને આવી રીતે બસ અંતર આપણે શું કહે છે ને મોમીન આપણે એકબીજા ભેગા થયા આપણે રમત ગમતમાં અને આપણે મોહબ્બતમાં ઇન્શાલ્લાહ વધારો થાય એવી દુઆની સાથે ઇન્શાલ્લાહ. મેરસી merci. અમારા માજી પ્રમુખ સાહેબ આપણા હજીમભાઈ જેઠા તેને પણ અમુક તેઓ પોતે હાજર છે તો આપણે કંઈ લાભ લઈએ એના પ્રેઝન્સથી. સલામ આલેકુમ. અઉઝુબિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ બિસ્મિલ્લાહિર rahmanir rahim. સલામ આલેકુમ. તમે જોઈ રહ્યા છો કે આપણે જો આ દર વર્ષે આ માય રમઝાનની ખુશી બરકત અને આ બધા ઓર્ગેનાઇઝેશન આપણી surtout આ વર્ષે નવી એકિપ છે જનની vraiment ખરેખર આ લોકો આબાદ કામ કરે છે ને આ બધું ઓર્ગેનાઇઝે કર્યું છે લોકોએ શીખ બુલ આ કેરમ આ જો એક જાતની રોનક છે આપણા રમઝાનની ને એટલે અમે ભાગ લઈએ છીએ અમે આવે અહીંયા લોકો સાથે રમે એટસેટેરા pour que આ રોનકમાં વધારો થાય. તો અલ્લાહને લાખ શુકર છે પારિસના રોનક આપણી એમ છે દર વર્ષે વડા કોમર્સ આસપાસ. અને ખાસ કરીને હું જોઈએ કે બહાર બ્રોશેટ પાર્ટી છે બ્રોશેટ શીખાઈ રહી છે તો આપણને જે આપણું વતન છે મદાગાસ્કાર એ યાદ આવે શાયદ કે? હા એ આપણે પહેલેથી આપણે એ જ કરે છે આ શાખવા
કે દર રમઝાનમાં 2-3 વખત બ્રોશેત પાર્ટી કરે, સાથે બુલ હોય, સાથે બૈરાઓ રમતી હોય, સ્ક્રાબલ એટસેટેરા, અહીંયા કેરમ રમાતું હોય. તો આનાથી એક જાતની બહુ મોટી રોનક છે પારિસમાં, ને બધે હળી મળીને ભેરા થઈ, ભાઈચારો વધે, બધે એકબીજા વાતું કરે ને ઘણા જો બેઠા હોય વાતું કરતા હોય ને મને આ રોનક છે રમઝાનની. merci beaucoup président. બસ ઇન્શાલ્લાહ મેં રમઝાન મુબારક થાય તમને, અને હર હંમેશા આપણને આવો મોકો નસીબ થાય કે જ્યાં આપણે જ્યાં એકબીજા સાથમાં મળીને જ્યાં હોય છે દેતાંત જમાત તરફથી ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે તેવામાં આપણે લાભ લેતા રહીએ ઇન્શાલ્લાહ. મેર્સી તમારે, ખુદા હાફિઝ. આમાં મને જરાક એક ફેમિલીને ખરેખર મને એક શુક્રિયા અદા કરવાનું છે કે દર વર્ષે રમઝાનમાં ફામી ઇસ્માઇલ મધુ, એમાં હુરી કે પછી દાનિયલ છે, એટલું લોકો ભોગ આપે છે આ જમાતમાં કે લાજવાબ છે. લોકો ખરેખર અલ્લાહ જ લોકોને એનો અજર આપશે ઇન્શાલ્લાહ, આમીન. પણ ખરેખર આ લોકોનું આખું ફેમિલી મોબિલિઝે થઈ છે આ શીખ પાર્ટીમાં કે પછી ઇફતાર હોય કે શું હોય. ખરેખર બહુ કર્યું છે લોકો આપણી જમાતમાં, તો આ લોકોને એક જાતનું શુક્રિયા અદા કરવાનું છે આપણે. મેર્સી બહુ. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. વાલેકુમ સલામ. ઇન્શાલ્લાહ આપણો બુકે ફિનાલ પણ તૈયાર થશે ઇન્શાલ્લાહ. છેલ્લો સમય હશે મેં રમઝાન મુબારકનો, તો ઇન્શાલ્લાહ બુકે ફિનાલમાં મેં આવશું કે 10 લાભ લેવાને એવા છે તે તમે કોર્નેફથી, તો જરૂર તમે લાદવા અને સમોસા અને મેસૂબને તૈયાર રાખજો મારા માટે. મેર્સી બહુ, ખુદા હાફિઝ. ઇન્ટરવ્યુ કરવો હોય તો જાસીરિયા છે. હા, કોઈ હોય તો વોલન્ટિયર. ભલે હા. તો તમે જોઈ રહ્યા છો સર્વે ખોજાતી બિન નાઝરીન, અટાને આજે ગ્રિયાદ છે બ્રોશેત તે અહીંયા તૈયાર થઈ રહી છે ને આપણે રિમેર્સી કરીએ કે જેઓ બધે બેનેવોલ છે તેઓનો ટાઈમ દઈ અને આ મોમીનો માટે એક જાતનો ઇફતાર કે છે શેરી તૈયાર કરી રહ્યા છે લોકો, અને જબરદસ્ત અહીંયા બ્રોશેત તૈયાર થઈ રહી છે. અને ત્યાર પછી આપણે એક બ્રોશેત ને પછી એની સામે તમે જો છો જે તેરાં છે પેતાંકનો, અહીંયા બધે જો મોચીવે છે તેઓ ભૂલ રમી રહ્યા છે અને ઝીણો ઝીણો વરસાદ પડી રહ્યો છે, નવરોજનો વરસાદ છે જે બરકતી વરસાદ હોય છે, તો તેઓ આપણા મમ્મીનો જે છે જવાન લોકો તે લાભ લે છે નવરોજનો વરસાદને સાથે સાથે તેઓ પેતાંક રમી રહ્યા છે. અને જોઈ રહ્યું છે કે નુમામાં પણ અહીંયા કુરબાની આપે છે અને મમ્મીનો માટે આજે બ્રોશેત છે તે તૈયાર કરી રહ્યા છે. તો આપણે અનુમામાને પૂછ્યા. અનુમામા, સલામ અલૈકુમ. Alaikum salam. હા, તો તમે કહી શકો છો કે કેટલી બ્રોશેત તૈયાર થઈ છે? À peu près 3000 brochettes, mais vraiment, j'ai બંને કુદાઈ ઓફરી કરી છે. C'est impeccable, ભાઈચારો છે અને આમ્બિયન્સ બહુ સારું છે. માશાલ્લાહ. તો શું છે હું જોઈ રહ્યો છું કે અંચાર છે સાથે સાથે આ કંપનીઓમાં અને મોફું છે અને ભાષણ છે બધે, જેને જે ભાષણ ખપતું હોય, અને vraiment છે લાજવાબ છે કે જ્યાં ઓર્ગેનાઇઝેશન છે અહીંયા મોહમ્મદ ઇમામ બારગાહમાં તે મમ્મીનો જે રોજેદાર છે એના માટે vraiment ટોટલ સહુલત કરી આપ્યા છે. બસ ઇન્શાલ્લાહ અમારી દુઆ છે કે જો તેઓના મરહુમો છે તેઓને અલ્લાહ બક્ષી આપે ઇન્શાલ્લાહ, અને જો આ બધે શું કહે છે ને કુરબાની આપે છે તેઓના સર્વે દુઆનો અલ્લાહ કબૂલ કરે ઇન્શાલ્લાહ, અને આવતી વર્ષ પણ આપણને આવી જ રીતે આવો મોકો નસીબ થાય, અને મહે રમઝાન મુબારક સર્વેને. Surtout un grand remerciement aux femmes qui nous ont aidés. શીખ પૂરવા માટે અને ગોશ્તને કાપવા માટે surtout, parce que તમને ખબર છે કે રોઝેદાર હોય ત્યારે આપણે જ્યારે આ શીખનો પ્રોગ્રામ કરીએ શેકવામાં અને બધું કરવામાં છે ફાસિલ, પણ જે પછવાડાનું કામ જે છે જે આપણી મા બહેનો જે આપણને આ ઈદે કરે છે એ લોકો માટે આપણે દુઆ કરીએ કે અલ્લાહ પાક પરવરદિગાર એ લોકોના માય મુબારક મહિનામાં એ લોકોની બધી દિલી હાજતને પૂરી કરે, અને બરકત આપે, અને ઇન્શાલ્લાહ આવતી ફેરે પણ આવો આપણને નસીબ થાય ઇન્શાલ્લાહ. En tout cas, ça fait plaisir કે આપણે જોઈને બધે રાજી થઈ છે કે સર્વે જો ભૂલ રમે છે ભૂલ રમે છે. હા, અને ઘણા કેરમ રમી રહ્યા છે અંદરમાં, ટેનિસ de table છે,
અને જે નવરોજનો વરસાદ છે તે પણ હજી ટીપા પડી રહે છે. જે આપણે રજાલીભાઈ અહીંયા કુરનેફથી આવેલા છે. તો તમે જોયા કે આજે સ્પેશિયલ સોવારે હતો રોજેદાર માટે. તે અહીંયા જે ચાલુ છે અહીંયા મોહમ્મદી બારગામમાં ભાન્યુએ. અને આજે કેરમની પાર્ટી છે એ કેરમની પાર્ટી રમાઈ રહી છે. એમાં સામને પિંગપોંગ છે. અને બસ આપણે મોહમ્મદી બારકાન જમાતને આપણે શુક્રિયા અદા કરે છે કે તેઓ આ ઓર્ગેનાઇઝેશનમાં તેઓ પાર્ટિસિપેટ થયા. અને ખાસ કરીને જે ડોનાટર હતા તેઓને પણ શુક્રિયા અદા કરવામાં આવે છે. અલ્લાહ પાક પરવરદિગાર તેઓને તમામ દિલી મુરાદોને પૂરી કરે ઇન્શાઅલ્લાહ. અને તમારા સામને જે છે એ કેમેરાના પછવાડે આપણા હોર ઇસ્માઇલ મદ્દુ કે જે મહેનત કરે છે હર હંમેશા. જે આપણે ઓર્ગેનાઇઝેશન જે બધું હોય છે ઇવેન્ટમાં આપણી કોમમાં તે પોતે ફિલ્મ પાડે છે તેઓને ટાઈમ દઈ અને આપણું આર્શિફ થઈ જશે. તો તેના માટે પણ આપણે દુઆ કરે છે કે તેને અલ્લાહ સાદો આબાદ રાખે, હર તેઓની ઉમેદોને પૂરી કરે અને તેમને હજુ ઝિયારત નસીબ કરે ઇન્શાઅલ્લાહ. બસ આ તો અહીંયાનો પ્રોગ્રામ સ્પેશિયલ અહીંયા મોહમ્મદી બારગામમાં આજની તારીખ 22 માર્ચ 2024 22 માર્ચ 2024. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. रमज़ानुल करीम रमज़ानुल करीम रमज़ानुल करीम इताअत का महीना है, इबादत का महीना है ये रमज़ानुल मुबारक तो क़नाअत का महीना है। चलो सहरी करें, रोज़ा रखें, सजदा करें, रोएं। अताए खास वाला खास उम्मत का महीना है रमज़ानुल करीम रमज़ानुल करीम रमज़ानुल करीम रमज़ानुल करीम। बहुत उलझे हुए हैं हम, चलो लोटे हटा के सर, चलो लोटे हटा के सर। ज़माने की तमाज़त से, नजासत से घुमा के सर, नजासत से घुमा के सर। रुजू हो जाए दरबारे इलाही में झुका के सर, कि दिल का मेल धुल जाए, बहुत रोए छुपा के सर। ये तौबा का दुआओं का रफ़ाक़त का महीना है, तलब का तर्क का रहमत का रफ़अत का महीना है। चलो सहरी करें, रोज़ा रखें, सजदा करें, रोएं। अताए खास वाला खास उम्मत का महीना है रमज़ानुल करीम रमज़ानुल करीम रमज़ानुल करीम रमज़ानुल करीम। तरावी से तहज्जुद से इबादत खूब करना है, इबादत खूब करना है। खता से बचने की कसरत खूब करना है, कसरत खूब करना है। वफा करने का मौका है, रियाजत खूब करना है। कज़ा सारी अदा करके तिलावत खूब करना है। बसारत का बशारत का बशाशत का महीना है, जहन्नुम से खलासी का ये जन्नत का महीना।